માણસમાં ભગવાનને લઈને ભગવાન થાય એવા ગુણ ક્યારે આવે? જીવ સુખી ક્યારે થાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 22 જૂન 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। આપણા શાસ્ત્રોમાં સદગૃહસ્થો માટે જે આદર્શ બતાવ્યા છે, સંપ સ્નેહ ભક્તિના સમજણના એકાદા બીજાના માટે ખમી ખાવાના જે સદવિચારો આપ્યા છે તે અદ્ભુત આપ્યા છે। નહીતર વનવાસ તો રામજીને મળ્યો હતો, તોય લક્ષ્મણજી રામ સીતાજીની સેવામાં ગયા। કેટલો બધો ભ્રાતૃત્વ ભાવ, કેવો પ્રેમ! બાપના ઘરે ઘણી ધનસંપત્તિ હતી, અયોધ્યામાં કોઈ સુખ સગવડતાઓનો પાર ન હતો, તોય એને પણ વલકલ વસ્ત્ર પહેરી રામ સીતાજીની સેવામાં 14 વર્ષ સુધી પત્ની, ખાવા પીવાનું રાજ્ય બધું જ સુખ મૂકીને ભાઈની સેવામાં ગયા। આજે તો સગાભાઈ ભેળું રહેવા તૈયાર નથી। સગાભાઈના છોકરા ભૂખે મરતા હોય ને તોય સગાભાઈને દયા નથી આવતી। એવો કળિયુગ સૌના હૃદયમાં બેસી અને હૃદય બધાના નિર્દય અને લુખ્ખા કરી નાખ્યા। આપણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા હોય તો બીજાનું જાવા દેવાનું, પણ આપણો પરિવાર મૂળ સંસ્કૃતિ હોય એ પ્રમાણે જીવન જીવે અને ભક્તિ કરે। દીકરા દીકરીઓના જન્મદિવસની ઉજવણી ઘર મંદિરમાં કે મંદિરમાં કરજો, દીવડા પ્રગટાવીને કરજો, કીર્તન ભક્તિ કરવી, મહારાજનું ધ્યાન ભજન કરવું। જીવને માયાના બંધનોથી કેવી રીતે મુક્ત કરવો, વિકારોથી આત્માને કેવી રીતે મુક્ત કરવો વગેરે વગેરે પરમાત્મામાં અને મોટા પુરુષમાં કળ હોય છે। જેને એનું વચન મનાય, એના વચનમાં વિશ્વાસને શ્રદ્ધા હોય, એના વચનને અનુસરે તો તે માણસ આ લોકમાં ભગવાનને લઈને ભગવાન થાય એવા ગુણ આવે એનામાં। નિર્વ્યસની જીવન જીવો, વ્યસન કરવું તો ભક્તિનું કરવું, ભગવાન અને મોટા પુરુષની મરજીમાં રહેવું। ઇન્દ્રિયો અંતકરણ અને સગાવહાલા એના કહ્યાગરા ન થવાય, પણ ભગવાનને ભગવાનના સંતના કહ્યાગરો થાય તો જીવ સુખી થાય। ઇન્દ્રિયો અંતઃકરણને સગાવહાલા બધા છે ને જીવને કંઈક અવળી દિશા પકડાવી અને એવા દુઃખના ઊંડા ખાડામાં નાખી દે કે ઓલો જન્મો સુધી બહાર ન નીકળી શકે, એવો અંદર એને પરોવી દે। જ્યારે ભગવાનને ભગવાનના સત્પુરુષો મનેને તમને આવા બધા વિકારોમાંથી બહાર કાઢે, પડે પડે આપણું ધ્યાન રાખે, એ ધ્યાન ભજન ઉપવાસ ધારણા પારણા કરે, એ બધી જ આરાધનામાં મનેને તમને ભેળા રાખી અને સંકલ્પ કરે, હે મહારાજ, આ મારું ધ્યાન ભજનનું ફળ આ ભગતને આપજો, અને એના કારણે એને સદમતી વધુ થાય તો જીવ સુખીઓ થાય। આપણી પાસે એને કંઈ સ્વાર્થ ના હોય, કેવળ ભગવાનની મૂર્તિના સુખના ભોગતા બનાવવા, એ સિવાય એને કંઈ સ્વાર્થ ના હોય, અને એના માટે આપણને પ્રેમ સ્નેહ અને પોતાના માનતા હોય, પણ જીવ માન ઈર્ષ્યા બધાને આધીન થઈને છેટો જ રહેતો હોય અને એને કંઈ મૂલ્ય સમજાય નહીં, વિચારે જ નહીં। મહાત્મય સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ। ભગવાને આપણને કાંઈ શક્તિને કળા શરીર બળ આપ્યું હોય ને તો એના બળે કરીને કોઈ દિવસ કોઈને દુભવવા નહીં। મદદ ન થાય તો બાજુ પર રહ્યું, દુઃખી તો ન જ કરવા। મહારાજ અને મહારાજના મોટા પુરુષો બધા જ મનોરથ પૂરા કરે, આલોકના લૌકિક મનોરથ પૂરા કરે। મહારાજને પ્રાર્થના કરી જિંદગીમાં ન મળનાર હોય એ સુખ અપાવ્યું હોય, પણ જીવ સ્વાર્થી ખરો ને એટલે ભૂલી જાય। જે ધન સંપત્તિ ચીજવસ્તુ પદાર્થ માટે આંટી બાંધતા હોય તેનામાં માણસાઈ જ નથી।